Hello students, welcome to the GTU Studies YouTube and Engineering class. આજે BME ફર્સ્ટ યર ડિગ્રીવાળા સ્ટુડન્ટ્સને બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગનો જે પેપર હતો 8 જુલાઈ 2024ના રોજ એ પેપરની અંદર અમુક ન્યુમેરિકલ એવા ટ્રિકી અથવા તો થોડા કોમ્પ્લિકેટેડ કહી શકાય એવા પૂછ્યા હતા. જો કોઈ એટેમ્પ કર્યા હોય અને એનું સોલ્યુશન જોતું હોય તો હું એમનું આજે જે ફર્સ્ટ એમાં ન્યુમેરિકલ જે હતો થર્ડ ચેપ્ટરનો એ સોલ્વ કરીને આ વિડીયોની અંદર આપું છું. એ ન્યુમેરિકલ એવો હતો કે કદાચ એમ કહી શકાય કે વન ઓફ ધ ટફેસ્ટ ન્યુમેરિકલ એ ચેપ્ટરનો નીકળી શકે તો એમાં આવી શકે, કારણ કે એની અંદર લોજિકલ વસ્તુ ઘણી બધી હતી જે તમે ફર્સ્ટ યરની દૃષ્ટિએ જુઓ તો થોડુંક વિચારવું અશક્ય બને છે, કારણ કે તમે એક તો આટલા બધા ચેપ્ટર બીજા સબ્જેક્ટ છે એમાં તમે ફોકસ કરવા ઉપર ગયા હોય તો આ બધું થોડુંક ડિફિકલ્ટ હોય છે. પણ કાંઈ વાંધો નહીં, જો તમે અટેમ્પ કર્યો છે અથવા કેવી રીતે સોલ્વ થાય એ જાણવું હોય તો આ વિડીયો છે જરૂર જોજો. એની અંદર તમને સમજાઈ જશે તો ખાસ તમને હેલ્પ થશે કે ઓહો આવી રીતે હતું, આમ જુઓ તો એમાં લોજિક જ હતું, બાકી સમ ઇઝી જ હતો. અને ખાસ મિકેનિકલવાળા સ્ટુડન્ટ્સ માટે ખાસ કહીશ, કારણ કે એમને આ જ કોન્સેપ્ટ છે ક્લિયર કરવા જરૂરી બને છે, કારણ કે આ થર્મોડાયનેમિક્સનો એક ન્યુમેરિકલ કહેવાય જે એમને હજી આને રિલેટેડ આવા 2 સબ્જેક્ટ આવવાના છે થર્ડ સેમ 6 સેમમાં, અને આ સોલ્વ કરશે તો એ એડવાન્સ લેવલે પણ જઈ શકશે. અને આ એક ડોમેન છે, આની અંદર પણ એ લોકો માસ્ટર ફ્યુચર બનાવી શકે છે. અને આવા જ કોઈ સમ શીખવા હોય તો આ જ રીતના વિડીયો છે એ આપણે આપતા જશું એટલે તમને હેલ્પફુલ થાય. તો આપણે એ સમ હવે જોઈએ. તો આ જે છે એ છે 2C અંદર પૂછેલો ચેપ્ટર 3 આઈડિયલ ગેસ માટેનો સમ ન્યુમેરિકલ, એ આપણે આજે અત્યારે હવે સોલ્વ કરીએ છીએ. આપણે ન્યુમેરિકલ વાંચતા જઈએ અને અહીંયા નીચે ડેટા ગીવન છે એ મેન્શન સાથે સાથે કરતો જઈશ. તો સૌથી પહેલાં આપણે અહીંયા હેડિંગ આપી દઈએ ડેટા ગીવન. શું આપ્યું છે એ આપણે રીડ કરતા જઈએ. તો ગેસ ઇનિશિયલી એટ 510 કિલો પાસ્કલ. ઇનિશિયલીનો મિનિંગ થાય સ્ટાર્ટિંગ, સ્ટાર્ટિંગનો મીન્સ કે 1 પોઈન્ટથી શરૂ થતું હોય એટલે આપણે એને પ્રેશર જે છે એટલે P અને 1 એટલે P1 કહી દઈએ. તો એની વેલ્યુ આપી છે તમને 510 કિલો પાસ્કલ. એને તમે SI યુનિટ જે પાસ્કલ આવે છે એમાં કન્વર્ટ કરો તો કોઈ પણની યુનિટની આગળ કિલો લાગ્યું હોય અને તમે રિમૂવ કરો એટલે તમારે ઇન્ટુ 10⁻³ અથવા તો 1000 છે એ મલ્ટીપ્લાય કરવાના રહે છે, એટલે આપણે એને પાસ્કલની અંદર કન્વર્ટ કરી દીધું. હવે સેકન્ડ આપણે જોઈએ કે આગળ શું આપ્યું છે. એન્ડ વોલ્યુમ ઓફ 142 લીટર્સ, એટલે કે તમને વોલ્યુમ આપ્યું છે. શું આપ્યું છે? 142 લીટર. હવે એ લીટર્સ છે એ વોલ્યુમનો જ યુનિટ છે પણ SI યુનિટ નથી. વોલ્યુમનો SI યુનિટ આવે મીટર ક્યુબ, અને એ રિલેશન આવડતું હોવું જોઈએ કે 1 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ થાય. એટલે અહીંયા આવશે 142 × 10⁻³ મીટર ક્યુબ. એ જ રીતે આગળ વાંચીએ તો અંડરગોઝ અ સર્ટેન પ્રોસેસ. કઈ પ્રોસેસ એવું નથી કીધું, સર્ટેન પ્રોસેસ એટલે કે તમે ડિસાઇડ કરો કે કઈ પ્રોસેસ હોઈ શકે છે. આફ્ટર વિચ ધ પ્રેશર એન્ડ વોલ્યુમ રીચ ટુ 170 કિલો પાસ્કલ. એટલે પ્રેશર કેટલું થઈ જાય છે એ પ્રોસેસ પછી 170 કિલો પાસ્કલ. એટલે પ્રેશર તો ચેન્જ થાય છે, એનો મિનિંગ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ તો નથી. આવી રીતે આપણે પ્રોસેસ આઈડેન્ટિફાઈ કરતા જઈએ. એન્ડ 275 લીટર્સ રિસ્પેક્ટિવલી એટલી વોલ્યુમ થયું. એટલે કે વોલ્યુમ જે V1 આપ્યું હતું એની કરતાં V2 પણ અલગ છે, એટલે કે વોલ્યુમ પણ ચેન્જ થાય છે, એટલે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ પણ નથી. એટલે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ અને કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ નથી. અહીંયા મેં મીટરમાં ક્યુબમાં ફેરવી દીધું છે જે ઉપર સમજાવ્યું પ્રમાણે. તો હવે કઈ પ્રોસેસ છે તો કે વધી કેટલી, તો કે થર્ડ ચેપ્ટર તમે વ્યવસ્થિત વાંચ્યું હોય તો 3 પ્રોસેસ વધે: કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, એડિયાબેટિક અને પોલિટ્રોપિક. તો હજી આગળ વાંચીએ તો ક્લિયર થાય. તો એન્ડ ધેર ઇઝ એન્થાલ્પી ડ્રોપ ઓફ 65 કિલો જૂલ. એન્થાલ્પી એટલે કા કેપિટલ H કા સ્મોલ h, પણ કિલો જૂલ એટલે કે પર કેજી નથી. પર કેજી હોય તો સ્મોલ h થાય. ટોટલ છે જૂલની અંદર અથવા કિલો જૂલ જે કહેતો એટલે કેપિટલ H છે, ને ડ્રોપ મીન્સ કે ઘટે છે એટલે કે ચેન્જ. એટલે ડેલ્ટા H આપ્યો છે તમને 65 કિલો જૂલ. અગેન એને જૂલની અંદર કન્વર્ટ કરીએ એટલે થઈ જાય 65,000 જૂલ. હવે મેં તમને 25 જે અલગ અલગ ઇક્વેશન આપેલા છે જે આ ચેપ્ટરના, એક પ્રોસેસના 5 એવું એક ટેબલ આપેલું છે, એમાં મેં બતાવેલું છે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ હોય ને તો ડેલ્ટા H 0 થાય. અને આમાં ડેલ્ટા H છે અને આપ્યું છે
એનો મિનિંગ થાય છે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ પણ નથી. તો હવે વધી એડિયાબેટિક અને પોલિટ્રોપિક. તો હવે કઈ છે એ પાછા આપણે આગળ વાંચીએ. એન્ડ ધ સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ફોર ધ ગેસ ઇઝ સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ એટલે સીવી આપેલું છે 718 જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. આનાથી કંઈ ખબર નહીં પડે કઈ પ્રોસેસ છે. હવે આગળ જઈએ. કેલ્ક્યુલેટ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી એટલે ડેલ્ટા યુ. સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર એટલે સીપી અને ગેસ કોન્સ્ટન્ટ એટલે આર. હવે આમાં ક્યાંય અત્યારમાં 3 પ્રોસેસ નથી એવું થઈ ગયું, પણ એડિયાબેટિક છે પોલિટ્રોપિક એ ખબર ન પડી. તો એ આપણે ડિસાઇડ કરવું જોઈએ આપણને આપેલા હવે ડેટા ઉપરથી. કઈ રીતે? તો કે એડિયાબેટિક હોય તો ગામા 1.4 આવે રેસ્ટુમાં અને એન હોય તો 1.4 સિવાય આવે. તો કે જે હોય આપણે એને જનરલી એન કહી દઈએ અને એન પછી 1.4 આવી જશે તો આપણે એને એડિયાબેટિક કહી દઈશું. આ રીતે જઈ શકીએ. ટૂંકમાં આપણે રેસ્ટુમાં એન મૂકી શકીએ. એટલે કે કઈ રીતે? તો કે તમે 3rd ચેપ્ટર જો સ્ટડી કર્યું હોય પ્રોપર તો એમાં કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ, એડિયાબેટિક પ્રોસેસ અને પોલિટ્રોપિક પ્રોસેસ એ એક જનરલ ઇક્વેશન વડે રિપ્રેઝન્ટ કરી શકાય. એમાં એનની વેલ્યુ છે એ 0, ઇન્ફાઇનાઇટ, 1, 1.4 લઈને અલગ અલગ પ્રોસેસ બને છે. પણ એ જનરલ ઇક્વેશન શું આવે છે? તો કે આવે P1 V1 રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ n. તો કે આ તો પોલિટ્રોપિક પ્રોસેસ થઈ. તો કે પોલિટ્રોપિક પ્રોસેસમાં એનની વેલ્યુ નક્કી નથી હોતી. એનની વેલ્યુ તમે અહીંયા 0 મૂકી દો તો કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ થઈ જશે. એન ઇન્ફાઇનાઇટ મૂકી દો તો કોન્સ્ટન્ટ વોલ્યુમ થઈ જશે. અહીંયા N1 મૂકી દો તો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર થઈ જશે. અહીંયા એનની જગ્યાએ 1.4 મૂકી દો તો એડિયાબેટિક થઈ જશે. એટલે પોલિટ્રોપિક પ્રોસેસ એ બધાને રિપ્રેઝન્ટ કરે જ છે. એટલે આપણી પાસે એનની વેલ્યુ નથી. એનની વેલ્યુ મળી જાય એટલે આપણને ખબર પડી જશે કે કઈ પ્રોસેસ છે. પેલી 3 તો નથી એટલે કા એડિયાબેટિક આવશે કા પોલિટ્રોપિક. તો આપણે એનની વેલ્યુ ફાઇન્ડ કરવાની થાય. એટલે આ સમમાં સૌથી પહેલાં એનની વેલ્યુ ગોતવી પડે. અને આવું જ લોજિક ન ચાલે એટલે જ મેં સ્ટાર્ટિંગમાં કીધું કે વન ઓફ ધ ટફેસ્ટ ન્યુમેરિકલ કહી શકાય. તો કઈ રીતે કરવું? તો કે એનની વેલ્યુ ફાઇન્ડ કરવા પહેલાં એન જેનો પાવર છે એ બે સાઈડ એક સાઈડ લઈ લઈએ બે વેલ્યુ. એટલે V1 અને V2 એક સાઈડ લઈ લઈએ. V1 અહીંની રાખીએ, V2 ત્યાં લઈ આવીએ આ બાજુ લેફ્ટ સાઈડ. અને બેને રેસ ટુમાં એન છે તો કોમનને કરી અને રેસ ટુ એન કહી દઉં. અને આ બાજુ તો કે P2 ત્યાં રહેશે અને P1 છે આ સાઈડ આવશે. એટલે આવું થશે. હવે એવું કરતા જઈએ તો હવે આમાં એન ફાઇન્ડ કરવું હોય તો એનને સબ્જેક્ટ બનાવવા રેસ ટુમાંથી લાવવો પડે આગળ. એ લાવવા માટે આપણી પાસે મેથ્સે એક આપણને ફેસિલિટી આપેલી છે કે તમે ત્યાં લોગ લગાડી દો. એટલે અહીંયા હું નેચરલ લોગ જે એન્જિનિયરિંગમાં મેઇન લોગ કહેવાય એ લગાડીએ તો બે સાઈડ લગાડી શકું. એટલે લોગ V1/V2 રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ ln P2/P1. એટલે કે જો હું હવે લોગનો રૂલ્સ વાપરું તો n ક્યાં આવી જશે આગળ અને n ઇન્ટુ આ થઈ જશે. અને ઇન્ટુ જે છે એને આ સાઈડ લઈ જાઓ એટલે ડિવાઈડમાં જ લઈ જાઓ ડાયરેક્ટલી. એટલે ln P2/P1 અપોન ln V1/V2 થયું. અને આમાં તમારી પાસે P1 છે, P2 છે, V1 છે, V2 છે. એટલે તમારે વેલ્યુ મૂકવાની છે અને આન્સર તમને મળી જશે. તો કે હવે આપણે વેલ્યુ છે એ પુટ કરીએ. તો કે n ઇઝ ઇક્વલ ટુ ln P2 શું આપ્યું હતું 170. એટલે અહીંયા આવશે 170 અને પાસ્કલમાં મૂકીએ તો 170 ઇન્ટુ 10⁻³ P1 હતું 510 ઇન્ટુ 10⁻³ અપોન ln V1 હતું 142 ઇન્ટુ 10⁻³ મીટર ક્યુબમાં અને V2 હતું 275 ઇન્ટુ 10⁻³ હવે ઉપરનું કરો તો પહેલાં તો આ રેશિયોમાં 10⁻³ 10⁻³ કેન્સલ થઈ જાય એટલે વધે લોગ 170 ડિવાઇડેડ બાય 510. એટલે કેલ્સીની અંદર હવે તમે જુઓ લોગ 170 ડિવાઇડેડ બાય 510 કરશો નેચરલ લોગ ln વાળું સાયન્ટિફિકમાં છે જ તો એ કરશો તો એની વેલ્યુ મારે કેલ્ક્યુલેટરમાં આવે છે -1.098 અને ડિવાઇડેડ બાય આમાં જુઓ તો આમાંય તે 9⁻³ 10⁻³ કેન્સલ કરી દો. આ 142 ડિવાઇડેડ બાય 275 કરો અને આગળ લોગ લગાડો તો એનો આન્સર અગેન કેલ્ક્યુલેટરમાં મારે આવે છે -0.660. એટલે કે ટૂંકમાં અહીંયા તમે આનો રેશિયો કરો માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય અને આનું તમે ડિવિઝન કરો તો એ આવે છે 1.663. એટલે કે એનનો આન્સર આવ્યો 1.663 અને એન છે એ નથી 1, નથી 0, નથી ઇન્ફાઇનાઇટ કે નથી 1.4. એટલે કે
1.410 સિવાય કોઈ પણ વેલ્યુ હોય એટલે એ પોલીટ્રોપિક પ્રોસેસ થાય. એટલે આપણે આને પોલીટ્રોપિક પ્રોસેસ છે એવું કહી શકીએ. ખાલી જાણવા માટે પ્રોસેસનું નામ ન ખબર પડે તોય કાંઈ વાંધો નથી. ટૂંકમાં એન વગર તમે કાંઈ ન કરી શકત એટલે આપણે એ જોવે છે. હવે એન મળી ગયો. તો હવે નેક્સ્ટ શું કરવું? તો કે નેક્સ્ટ હવે આપણી પાસે ડેલ્ટા એચ આપ્યો હતો આપણને. આપણે છે ને સૌથી પહેલાં કોઈ પણ ન્યુમેરિકલને ઇઝી બનાવવો હોય ને તો જે ડેટા આપ્યો હોય ને એનો યુઝ કરતા જવાય. P1 P2 V1 V2 આપ્યું હતું એટલે એનો યુઝ કરીને મેં કંઈક લાવ્યું. હવે મારી પાસે ડેલ્ટા એચની વેલ્યુ આપી હતી. તો ડેલ્ટા એચ ઉપરથી શું ફાઇન્ડ કરવું? તો કે ડેલ્ટા એચનું જનરલ ઇક્વેશન મૂકીએ તો ખરી. કોઈ પણ પ્રોસેસ હોય ડેલ્ટા યુ ને ડેલ્ટા એચના ઇક્વેશન સેમ જ આવે. એટલે બેયના નહીં, પણ ડેલ્ટા યુ પાંચે પ્રોસેસ માટે સેમ આવે ને ડેલ્ટા એચ છે એ પાંચે પ્રોસેસ માટે સેમ આવે. ડેલ્ટા યુમાં એમસીવી ડેલ્ટા ટી આવે તો ડેલ્ટા એચમાં આવે એમસીપી ડેલ્ટા ટી. તો અહીંયા આપણે શું કરવાનું છે હવે? તો કે આપણી પાસે ડેલ્ટા એચ છે, એમ નથી, સીપી નથી, ડેલ્ટા ટી નથી. તો કરવું શું? તો આ જ બધી લોજિકથી આ સમ જે છે એ અઘરો બને છે. તો હું અહીંયા એમ આમ નામ રાખું. સીપી નથી પણ તમે અગેઇન ડેટા જુઓ તો સીવી આપેલું છે, કોન્સ્ટન્ટ વોલ્યુમની સ્પેસિફિક હીટ. અને સીપી અને સીવીનું કોઈ રિલેશન તમને આવડતું હોય એ રિલેશન હું અહીંયા લખી દઉં છું, જે ફિક્સ જ છે, જે ડિરાઈવ કરવાનું પણ ઘણી બધી વાર પૂછાયેલું છે, એટલે કદાચ તમે પ્રિપેર કર્યું હોય તો આ રિલેશન ઉપરથી હું સીપીને સબ્જેક્ટ બનાવું, સીવીને આ બાજુ લઈ જાઉં તો એ થઈ જશે આર પ્લસ સીવી. એટલે ટૂંકમાં આર પ્લસ સીવી જે છે એ તમે અહીંયા સીપીની જગ્યાએ મૂકી શકો. એટલે હું અહીંયા મૂકી દઉં છું એમ ઇન્ટુ સીપીની જગ્યાએ આર પ્લસ સીવી અને બ્રેકેટમાં ડેલ્ટા ટીની જગ્યાએ શું મૂકાશે? તો કે T2 માઇનસ T1 આવે. પણ આમ જુઓ તો એન્થાલ્પી ડ્રોપ કીધું છે અહીંયા. ડ્રોપ એટલે કે ઘટે છે. ઘટતું હોય એટલે એનો મિનિંગ ટેમ્પરેચર પણ ઘટતું હોય. એટલે જો તમારે આન્સર પ્લસમાં લાવવો હોય તો T1 પહેલાં રાખવું જોઈએ. એટલે T1 માઇનસ T2. હવે હજી એક ઇક્વેશન અહીંયા હું તમને સાઈડમાં લખી દઉં, જેને કહેવાય કેરેક્ટરિસ્ટિક ગેસ ઇક્વેશન. PV ઇઝ ઇક્વલ ટુ MRT. એનો મિનિંગ અહીંયા હું ટીને સબ્જેક્ટ બનાવું આ ઇક્વેશનમાં તો હું થઈ શકે PV અપોન MR. આ ઇક્વેશનનો યુઝ કરીને અહીંયા હું T1 T2ની વેલ્યુ મૂકું તો M બ્રેકેટમાં R પ્લસ CV બ્રેકેટમાં T1ની જગ્યાએ મૂકાશે P1 V1 અપોન MR કોન્સ્ટન્ટ જ હોય એટલે એમાં 1 1 ન આવે, માઇનસ P2 V2 અપોન MR આવું મૂકાશે. MR છે એ અપોનમાંથી કોમન કાઢો તો M બ્રેકેટમાં R પ્લસ CV એનું બ્રેકેટમાં P1 V1 માઇનસ P2 V2 અને MR છે એ બેયના અપોનમાં છે એટલે એ કોમનમાં આખામાં લઈ લઈએ એટલે MR. તો અહીંયા M કેન્સલ કરી દઈએ. ઓકે, તો અહીંયા શું વધશે? R પ્લસ CV બાય R, P1 માઇનસ P2 V2. તો અહીંયા આપણને વધશે R પ્લસ CV P1 V1 માઇનસ P2 V2 અપોન R. કોના બરાબર? હજી આ ડેલ્ટા એચ બરાબર. એમાં હવે હું આરને છે ને આ જે પહેલો બ્રેકેટ છે ને એના અપોનમાં મૂકી દઉં છું. એટલે પહેલા બ્રેકેટમાં જે પહેલી ટર્મ છે આર, એ આર અપોન આર થાય એટલે 1 થઈ જશે અને પ્લસ સીવી અપોન આર થઈ જશે. એટલે આવું કંઈક બનશે હવે 1 પ્લસ સીવી બાય આર બ્રેકેટમાં P1 V1 માઇનસ P2 V2. હવે આની અંદર આપણે આ જે પહેલો બ્રેકેટ છે એને સબ્જેક્ટમાં રાખીએ અને બીજો બ્રેકેટ છે આ ડેલ્ટા એચના અપોનમાં જવા દઈએ. એટલે નેક્સ્ટ સ્લાઇડની અંદર આવું ઇક્વેશન બનશે 1 પ્લસ સીવી બાય આરને સબ્જેક્ટ રાખો અને ડેલ્ટા એચ છે ઈચ સાઈડ આપણે જે બીજું બ્રેકેટ હતું એ આપણે જવા દઈએ. અને હવે આની અંદર આપણે વેલ્યુ મૂકીએ તો ડેલ્ટા એચ કેટલું આપ્યું હતું? 65,000 જૂલમાં મૂકીએ. P1 V1 તો કે P1ની વેલ્યુ જે આપી હતી એ વેલ્યુ આપી હતી આપણને 510 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ V1 હતું 142 ઇન્ટુ 10⁻³ એમાંથી હવે માઇનસ કરું તો P2 હતું 170 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ V2 હતું 275 ઇન્ટુ 10⁻⁻3. હવે તમે આ પહેલું વેલ્યુ જુઓ બ્રેકેટમાં, આ ઉપર આમ નામ રાખીએ, નીચે બ્રેકેટમાં પહેલી વેલ્યુ જુઓ તો એમાં 10⁻³ ઇન્ટુ 10⁻⁻3 છે એટલે કેન્સલ કરી દો. ખાલી 510 અને 142 વધશે. એ બેયનું મલ્ટીપ્લાય કરો તો એ જે જવાબ આવશે
એ જવાબ હું કેલ્ક્યુલેટરમાં કરું તો મારે 72,420 આવે છે. અને માઇનસ અહીંયા કરો તો અહીંયા સેમ 10⁻³ 10⁻³ કાઢી નાખો કેન્સલ, અને 170 × 275 કરો તો એ કેલ્ક્યુલેટરમાં મારે આન્સર આવે છે 46,750. હવે અહીંયા જે સબ્જેક્ટ હતું એ આમ નામ રાખીએ તો 1 + CV/R ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે આ જે આવ્યું તો આન્સર 65,000 આમ નામ રાખી આ જે બેનો ડિફરન્સ આવ્યો એ આપણે મૂકીએ તો એ આવે છે 25,670, અને એ જો ડિવિઝન કરીએ તો એ આવે છે 2.5321 કેલ્ક્યુલેટરમાં. હવે અહીંયા આપણે CV/R ને સબ્જેક્ટ રાખીએ અને આ જે હતું 1 પ્લસમાં એ આ બાજુ માઇનસમાં જવા દઈએ તો લેફ્ટ સાઈડ ખાલી વધશે CV/R, અને 1 છે આ બાજુ આમાંથી -1 કરી દઈએ તો વધશે 1.5321. હવે આપણી પાસે CV છે જ એટલે ટૂંકમાં આપણે R ને સબ્જેક્ટ બનાવીએ એટલે R ને આ બાજુ લઈ જઈએ રાઈટ સાઈડ, અને 1.5321 આ CV ને અપોન લઈ આવીએ, અને CV ની વેલ્યુ જે આપેલી છે 718 એ મૂકીએ અને અપોન આ 1.5321 કરું તો R નો આન્સર મળી જશે. એટલે આપણને જે ગેસ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનો કીધો તો થર્ડ ડેટા તરીકે એ પહેલાં આપણને મળી ગયો. એ મળે છે મને 468.63 જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. તો આ છે એ પહેલો આન્સર મળી ગયો મને. આર મેળવો એટલે થોડુંક હવે આપણે ઇઝી બનાવી શકશું. તો હવે આર મેળવો તો નેક્સ્ટ સ્ટેપ શું કરવું, તો કે આપણને સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર ફાઇન્ડ કરવાનું કીધું છે ને એનું રિલેશન હમણાં જ યુઝ કર્યું, CP - CV = R, એટલે કે CP = CV + R, એટલે કે CV હતું 718 અને R મને મળ્યું 468.63, એટલે આ બેનો સમ કરો એટલે CP પણ તમને મળી જશે 1186.63 જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. જે CV નો યુનિટ આપ્યો છે એ જ CP નો આવે, એટલે તમને યુનિટ નો યાદ આવે તો જે ક્વેશ્ચનમાં આપ્યો CV નો યુનિટ એનો એ મૂકી શકો. હવે આપણે બાકી શું રહ્યું ફાઇન્ડ કરવાનું ડેટા જોશો તો ફરીવાર તમે આગળ વિડીયોની અંદર જોઈ શકો છો, હું અહીંયા તમને બતાવી દઉં એટલે યાદ આવી જાય કે હવે આપણે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ગોતવાનું છે. જો આમાં R મળી ગયો, CP મળી ગયો અને ΔU બાકી છે. ΔU એટલે થાય mCV ΔT, તો MA છે એટલે 1 kg લઈ લેશું, ન હોય એટલે CV છે એ આપણને આપ્યું જ છે. ΔT એટલે T2 - T1 અથવા T1 - T2 નથી, તો કે T1 ને T2 ગોતવું પડે ને. હવે તો કે એ ગોતવા કરતાં એક ઇઝી વસ્તુ છે કે ફરીવાર ΔH નો યુઝ કરો અને એનું ઇક્વેશન મૂકો તો mCV ΔT છે. હવે ΔT આપણે આ પહેલાં યુઝ કર્યું ને ત્યારે આપણી પાસે CP નહોતું, એટલે આપણે એમાંથી થોડુંક ઘણું બધું સિમ્પ્લિફિકેશન આપ્યું સાદું રૂપને, એમાંથી કંઈક આપણે નવું લાવ્યું, એના ઉપરથી CP આ ગોઈતું જ. પણ હવે એ વસ્તુ છે એમાં CP આપણી પાસે મળી ગઈ છે એટલે આપણે ડાયરેક્ટલી જ ΔH નો યુઝ કરીએ અને ΔT ને સબ્જેક્ટ બનાવો, કારણ કે ΔU ના ઇક્વેશનમાં આપણે T1 T2 બેયની પર્ટિક્યુલર વેલ્યુની જરૂર જ નથી, આપણે ખાલી ΔT જ જોઈએ છે. તો ΔT ને સીધો સબ્જેક્ટ બનાવો તો ΔH = શું થશે mCP, એટલે કે ΔH આપણને આપ્યું હતું 65,000 અપોન M1 લઈ લઉં અને CP મને મળ્યું 1186.63. તો આ બે જે છે એનો રેશિયો તમે લેશો તો ΔT જે છે એ તમને મળે છે, મને ΔT મળે 54.77. એનો કોઈ યુનિટ છે એ આમ તો લખી શકો, ન લખો તો એ વાંધો નહીં, એટલે કેલ્વિન જે આવી શકે. તો હવે આપણે શું બાકી રહ્યું, તો કે લાસ્ટ ઇક્વેશન. બસ શું, તો કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. અહીંયા હું લખી દઉં એટલે આઈડિયા આવી જાય કે એ શું ફાઇન્ડ કર્યું છે. એટલે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીનું જે જનરલ ઇક્વેશન છે કોઈ પણ પ્રોસેસ માટેનું, ΔU = mCV ΔT. એમાં ΔT છે M1 લેવાનું CV છે એટલે 1 × CV આપ્યું હતું 718 અને ΔT આપણને મળ્યું 54.77. એટલે આનું મલ્ટિપ્લિકેશન કરો એટલે ΔU નો જે આન્સર જે છે એ કેલ્ક્યુલેટરમાં તમે મૂકી જુઓ, મેં મૂક્યું, મને જે મળે છે એ છે 39,329.86 જૂલમાં આવશે.
તો આ તમારો 7 માર્કનો સમ પૂરો. હવે આટલું બધું વિચારતા BME સબ્જેક્ટ જે ભણતા હોય, ફર્સ્ટ યરમાં હોય, જે બીજી બધી બ્રાન્ચવાળા પણ હોય ને એને આટલું બધું થર્મોડાયનેમિક્સના કોન્સેપ્ટ ક્લિયર કરવા હોય તો કરી શકે છે, નો ડાઉટ. પણ સ્પેશિયલી મિકેનિકલની અંદર જે અત્યારે ફર્સ્ટ યરની અંદર છે એમને થર્ડ સેમમાંય થર્મોડાયનેમિક્સ આવશે, સેમ સમ ન્યુમેરિકલ આવવાના છે, થોડુંક એડવાન્સ થઈ જશે, અને પ્લસ 6 સેમમાં એપ્લાઇડ થર્મોડાયનેમિક્સ આવશે. એટલે આ બધું થર્મોડાયનેમિક્સનો કોન્સેપ્ટ કહેવાય. એટલે મિકેનિકલવાળાને ખાસ સોલ્વ કરવા જોઈએ આવા સમ, જેથી એક એટલો ડોમેઇન બની શકે છે. જો એમાં આગળ વધવું હોય તો ઘણું બધું ફ્યુચર આમાં બની શકે. તો આ પ્રમાણે જે બધા કોન્સેપ્ટ ક્લિયર કરવા જોઈએ. એટલે મિકેનિકલ એન્જિનિયરવાળાને ખાસ, જો એમને હવેના નેક્સ્ટ થર્ડ સેમથી અત્યારે ફર્સ્ટ યરમાં હોય કોઈ આવા જ સબ્જેક્ટ ક્લિયરલી જે મેં તે સમજાય એવા જ દરેક ન્યુમેરિકલ કોઈ પણ વર્ષના કોઈ પણ આપો હું સોલ્વ કરાવી દઉં સરસ રીતે. કરવા હોય એની સબ્જેક્ટ ઓફલાઈન શીખવા હોય તો ભાવનગરની અંદર ક્લાસ અવેલેબલ જ છે, GTU સ્ટડીઝ એન્જિનિયરિંગ ક્લાસ. બાકી જે બીજી બ્રાન્ચવાળા છે એને EG BME ની બધા કોઈ પણ મેથ્સની સબ્જેક્ટ આવતા હોય તો એ પણ ક્લિયર કરવા તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બીજો કોઈ ડાઉટ હોય ને ઓનલાઈન કરવું હોય તો વોટ્સએપ નંબર પણ મેન્શન કરેલો છે, તો ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. બાકી બીજા બધા પ્લેટફોર્મ છે ત્યાં ફોલો કરી આપજો, જેથી તમને આવા તુરંત વિડીયો અને કોઈ અપડેટ હોય તો એ મળતી રહેશે. તો આઈ હોપ તમને આ સોલ્યુશન છે એ સમજાણું હોય છે. તો આ વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો, જેથી એને સોલ્યુશન મળી જાય. એમને કદાચ એટેમ્પ કર્યો હોય તો કઈ રીતે કેટલા માર્ક્સ આવી શકે એમ છે, અથવા તમે કર્યો છે તો કેટલું કર્યું છે, અડધું કર્યું છે અને કેટલા એને આવી શકે એમ છે. તમે કોઈ ક્વેશ્ચન પૂછો હોય તો પૂછી શકો છો કોમેન્ટમાં કે વોટ્સએપ થ્રુ, એટલે હું કહીશ તમે કેટલો કર્યો હતો તો કેટલા માર્ક મળી શકે છે. તો આ વિડીયો જોવા બદલ થેન્ક યુ.